હા, ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં રંગ ઉતરે, ઘડીકમાં એ વૈરાગી બની જાય, એવા દોરંગા ભેગું નો બેહાય. એવા વ્યક્તિ ભેગું બેહવું કે જેનો રંગ સડ્યો એ કોઈ દી ઉતરે નહીં અને એ આપણને પણ રંગ સડાવી દે, એવા વ્યક્તિ ભેગું બેહવું બાપ. સંગત કરવી તો એવા વ્યક્તિની કરી લેજો બાપ. સંગત કરો તો હંસની કરજો, કાગડાની સંગત નહીં કરતા બાપ. હંસની સંગત કરશો તો તમને ક્યારેક મોતી મળશે, કાગડાની સંગત કરશો તો ઓલા કોળિયા ઉલાડશે, ખાવા પડશે કાક 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 કાક. અહીંયા હંસની સંગત કરી લે, કાગડાની સંગત ન કરવી. કેના સંગમાં બેહવું, કોનો સંગ કરવો, હું સાંભળવું, હું લેવું, હું વિચારવું, એ આપણે પોતાને નક્કી કરી લેવું પડે બાપ. આજે સંગ ક્યાં કરવો? સંગ એવો જ કરી લેજો કે આપણને રંગ લાગે, આમ સડાવી દે એવો. થોડોક સડ્યો હોય એને પાછો ઉતારી દે એનો સંગ ન કરવો. ખાલી લુગડા પહેર્યા હોય એનો સંગ ન કરવો. જેનો માયલો રંગાઈ ગયો હોય, જેનો વૈરાગી પુરુષ જાગૃત થયેલો હોય, એનો સંગ કરી લેવો બાપ. નકર લુગડા પહેરેલા મારી જેવા હાલી મળ્યા નકરા, અને અટાણે ભક્તિ હાવ હેલી, કોઈ પૂછતું જ નથી. બોલો કે તમે ભક્તિમાં શું કરો છો? કાંઈ નહીં. બોલો રાજાશાહીની ભક્તિ એવી હતી કે જેને ભક્તિ કરવી હોય એને પ્રમાણ આપવું પડતું બાપ. એને પ્રમાણ આપવું પડતું. પ્રમાણ આપે એ જ ભક્તિ કરીએ કે. અને અટાણે તો ગમે ત્યાં ધજાગરા ફરકાવી દીધા. તો આમ લેતું છૂટા તો 9 કલરનો ફરકે, એટલે ધજા ફરકે જે કોક આવશે. હા, ગાળીઓ કરી નાખો કે. ખાલી લુગડા પહેરેલા હોય એવાની પાસે નો બેહવું. વૈરાગી પુરુષ હોય એવાના સંગમાં બેસજો બાપ. હા, ગુરુ ને ઘડીક માં ઈસે લકારે. એ ભાઈ ઘડીક માં ગુરુ ને ઘડીક માં ઈ તો સે લકારે. અરે ઘડીક માં ઈ તો એ પીર થઈને પુરાય રે. એ આવા દોરંગા ભેગા ન કોઈ દી બેઠીએ રે. એમાં પોતાની લોભી લોભી ઓલા લાલ સુરે. એ કામી ક્રોધી લોભી ને ઓલા લાલ સુરે. અરે એવા નરકો એ નરકમાં લઈ જાય રે. ભેગા રે એક દી નવ બેઠીએ રે. આવો ને આવો તમે જગ્યા કરી. गुरु बस मेरे दासी जीवन बोल यारे. जो हमने हवा को बसा जुड़ाया शरण में वास रे. दो रंगा भेगा न
દાસી જબુ પીપળીની અંદર સદગુરુ સવારામ બાબા મળ્યા અને જબુમાને પ્રમાણ મળ્યું અને ત્યારે જબુમાં કહે છે બાકી આ અવની ઉપર બહુ જાજા લાખો ને કરોડ કહી દીધા સત્યના માર્ગે હાલવાળા બહુ ઓછા જબુમાં કહી છે આજે સત્યના માર્ગે હાલવું અને હાવ હાસુ બનીને હાલવું બાપ ખોટું ખોટું નહીં અટાણે ભક્તિ કરે બધા ખોટું ખોટું એમ દેખાવની ભક્તિ હજી એવી ભક્તિ નહીં જબુમાં કહે છે કે બની જાજો કોક હાસા હાસા સંતોની માથે ભક્તિ કર્યા મૂળ કોક બની જાજો હાસા એટલે હાસા બનવાની વાત કરી ખોટા નહીં અને ખોટા બનશો કાંઈ નહીં મળે બાપ હાસા બની જશો તો અવશ્ય બધું મળશે જે મેળવવું છે એ બધું મળી જાય પણ જો હાસા બનો તો ખોટા બનો ન મળે પછી આપણે એમ કે મને કાંઈ આમાં ન મળ્યું ક્યાંથી મળે તું ખોટો છો હાસો બન તો મળે આપણે હાસુ બનવું નથી તો કેમ મળે અરે દોસ્ત પોતાનો પ્રગટ કરે અરે હાથોની જોડા જગોને પતંગ એ તો દિલમાં નો રાખે વિરા જગોને પતંગ દિલમાં નો રાખે ભલે ગુના હોય લાખો ને કરોડ આવા મારા હાસા હાસા દિલમાં નો રાખે અને આપણે પાપ કર્યું તો પોટલું બાંધીને દાટી દઈએ દાટી દઈએ ઊંઘવાનું છે ચોખ્ખો હશે એને ખુલ્લું મૂકી ગયો તો વયું જાય અને ઓલા એવું કીધું દગોને પતંગ દિલમાં નો રાખે ભલે ગુના હોય લાખો ને કરોડ કદાચ ગમે એવી ભૂલ થઈ ગઈ હોય તો એ સ્વીકારી લે અને જાહેરમાં કહી દે મેં એટલું પાપ કર્યું એટલું કર્મ કરેલું બાપ હું તો પાપી છું આ એની માટે વાત છે બાપ એવા કોઈ બની જાજો હા પાપને હટાડતા નહીં
पाप ने दबावता नहीं, पाप ने खुल्लू मुक्ष्यो अने थोड़ું થોડું લેતા જાય હે હા અને ધર્મ જે હોય તમારું જે કાઈ પુણ્ય હોય એને દબાવજો હે તો ઈ બીજાને કામ આવશે હે પાપ ભેગું નહીં કરતા પાપ બીજાને નહીં કામ આવે પાપ તો નરકમાં લઈ જાય અને પુણ્ય હશે તો 86 છોડાવશે બાપ હે અને પુણ્ય ભેગું કરીને પાપને ખુલ્લું મૂકી દેજો समाधि भजन तमारू साहेब कांडू नो सोड कीर्तार पूरजो कोण अजा सद्गुरु पाहे एवं मागी लेवानुं कि अमारी कोई ताकत नहीं कि अमे भजन करी एकली स्मरण करी एकली हे गुरु महाराज भजन तमे कर्युं होय पण जो कांडू पकड्युं होय तो आ कांडू नहीं मुक्त आवे जो पकड्युं होय मारी बावड़ी तो अमरमाई कीधुं बावड़ी जाने बाबाजी पच जाय तमारी मारी नहीं जाय એટલે ગુરુને એવું કહેજો થોડું ગમે તમે ગુરુ બનાવ્યા હોય જેની પાસે તમને જે કાંઈ મળ્યું હોય અને એને કાંઈક કહેજો થોડું બાપ હા સદગુરુ ભગવાનની જય પ્રીત્યા પડદો નહીં પડદો નો ત્યાં કોઈ દી કરીએ પ્રીત પ્રીત ત્યાં પડદો નહીં પડદો હોય ના કોઈ દી નો કરીએ પ્રીત प्रीत करके पर्दा रखे वही दुश्मन की रीत लकड़ी जल के कोयला भई कोयला जल के भई राख
પણ મેં તો અભાગણ એસી જલી ના કોઈ લાભ ન રાખ મેં અભાગણ તો એસી જલી ના કોઈ લાભની ન રાખ મારું પોતાનું ભજન બનાવેલું છે પેલા લઉં છું અરે તુને મુझे जीवन दिया दादा कैसे भूल तुझको गुरु ने कहूँ सदगुरु ने આગળ હે ગુરુ મહારાજ તમે મળ્યા પછી મારું જીવન સમજાણું છે જીવન શું છે એ પછી સમજાણું તમે મળ્યા પછી તમારો શબ્દ આવ્યો તમે જે વસ્તુ આપી તમે જે કૃપા કરી પછી મને સમજાણું એટલે વિનુદાસ લખે છે અરે તુને મુझे जीवन दिया कैसे भूल तुझको तू ही मेरा राम है तू ही मेरा श्याम है કરસનદાસ બાબુ કહે છે કોઈ પરબના પીર કહે છે કોઈ શેષાઈ અવતાર કહે છે પણ હું તો મારો રામ માનું છું મારો શ્યામ માનું છું મારા આત્માનો પીર માનું છું તમને મારો ભગવાન તમે છું તમે મળ્યા પછી સમજાણું અને પ્રગટ પરસો મેં જોયો પ્રગટ પરસો મેં જોયો લોકો કહે ને ભાઈ પરસો છે શું કહેવાય કે ભાઈ આંધળો દેખતો છો બેરો સાંભળતો છો મૂંગો બોલતો છો પાંગળો હાલતો છો મને મારા ગુરુ મળ્યા એટલે આ મૂંગો હતો ને બોલતો છો આ પોતે જ મૂંગો હતો એક દિવસ સદગુરુ મળ્યા એટલે આ મૂંગો મળ્યો બોલવા જવો હા એક દિવસ બેરો હતો પણ ગુરુ મળ્યા એટલે સાંભળતો થઈ ગયો ખોટી વાત નહીં બાપા સત્ય વાત સાંભળતો થયો એમ બાકી આ કાનથી નહીં આ તો અંદરની વાત છે હા બેરો સાંભળતો છો સદગુરુ મળ્યા અહીંયા પાંગળો હતો અને ગુરુ મળ્યા અને ગુરુએ પગ આપ્યા એવો પરસો પૂર્યો પરબના પીરે અહીંયા આ ભૂમિ ઉપર આ માર્ગ ઉપર સત્યના માર્ગે હાલવા મળ્યો બોલો એક દિવસ પાંગળો હતો કાંઈ ખબર નથી કે આ માર્ગે કેમ હાલવું પણ ગુરુએ કૃપા કરી એટલે હાલતો થઈ ગયો આંધળો હતો એક દિવસ સદગુરુએ દ્રષ્ટિ આપી એટલે બધું મેળું દેખાવા કે સત્ય શું કહેવાય અને એટલે વિનુદાસ લખે છે તુને મુझे जीवन दिया कैसे भूलूं तुझको तू ही मेरा राम है तू ही मेरा श्याम है तूने माया से योग से तूने तेरी यार
तुझको तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है। અને ગુરુ કોઈ અલગ વસ્તુ નથી. આ જેટલા આત્મા એ બેઠા છે અને જેને જેને સદગુરુ મળ્યા છે, સદગુરુ એટલે એક જ તત્વ છે, કોઈ નાના કોઈ મોટા એ છે જ નહીં. સદગુરુ શબ્દ આવી ગયો એટલે બધા માટે હરખું છે. એ વિચારી લેવાનું છે આપણે કે મારા ગુરુ ઓલા, મારા ગુરુ ઓલા, ઓલા કે ઓલા ઓલા, એમ નહીં. સદગુરુ એ શબ્દ બધા માટે. પરમાત્મા રામદેવજી હોય તો ભલે, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય તો ભલે, 18,000 ભક્તો થઈ ગયા અને 88,000 સંતો થઈ ગયા, એને બધાને કોણ મળ્યું કે સદગુરુ. એ મને તમને પણ સદગુરુ મળ્યા. એ કોઈ નથી નાના કોઈ મોટા નથી. સદગુરુ એટલે એક સંયમ તત્વ છે, સદગુરુ એટલે પ્રકાશ છે, સદગુરુ એટલે પ્રકાશનું ઘર છે. અને પ્રકાશનું ઘર મળી જાય પછી પ્રકાશમાંથી અંધકારમાં જવાની કોશિશ નહીં કરતા બાપ, નકર અથડાઈ જાય. પ્રકાશનું ઘર તમને મળી ગયું હોય તો પ્રકાશના ઘરમાંથી તમે અંધકારમાં જાઓ એટલે અથડાવવું પડે. અને અંધકારમાં કાંઈ ન મળે બાપ, પ્રકાશમાં વહી આવો તો બધું મળી જાય. જેને જેને મળ્યું એને પ્રકાશમાંથી મળ્યું છે બાપ. ગુરુ મળ્યા પછી મળ્યું. ગુરુ ન મળે ત્યાં સુધી કાંઈ ન મળે બાપ. આપણું જીવન શું છે એ પણ ન સમજાય. સદગુરુ મળે અને તે પછી સમજાયા કે આ વસ્તુ શું છે એમ. કે અમર લોક કોને કહેવાય, અમર વસ્તુ શું છે એ ગુરુ મળ્યા પછી સમજાય બાપ. દ્રષ્ટિથી તમે જુઓ નર નારી, શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ નર નારી. તુને મુझे जीवन मिला कैसे भूलूं तुझको, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. બાલક સૌ તમારું બાવાજી લેજો મન તારે, બાલક સૌ તમારું બાવાજી લેજો મન તારે. તુને મુझे जीवन दिया कैसे भूलूं तुझको, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है.
એકાદી સમજણ મળી હોય હે એને બાપ છેલ્લા શ્વાસા સુધી ભૂલાય નહીં હે તો રંગ લાગ્યો કહેવાય તો વૈરાગ લાગ્યો કહેવાય હે નકર નહીં प्रेम बिन पावे नहीं हुर नर करो हजार कहे प्रीतम प्रेम बिना आ नहीं मळे नंद कुमार नहीं मळे नंद कुमार पतित तू से तजे पथना सहारा पण दगो दे से गजल से नादल नहीं शब्द पर ध्यान दीजिए नहीं हो अनुभव से हमारा नो तुम्हारा पनंद को से धरी मंदिर उतारा पनंद को ક્યારે કોણ દગો દે કે નક્કી નહીં પણ સમજ એવા વ્યક્તિની કરવી કે છેલ્લા શ્વાસા હોય દગે નહીં અને દગો ન દે અને જે ગુરુનો લાલ હોય જેને કઈ સદગુરુ શબ્દ અડી ગયો હોય જેને કઈક વસનની કિંમત હોય એ છેલ્લા શ્વાસા હોય દગો ન દે બાપ હે લગતા આમાં બાપ ભરોસો કરી પણ કરવો હે હું તો એમ તો માણા પર ભરોસો કરવા કરતા તો પશુ પંખી પર ભરોસો કરવો સારો હે હા કુંજનું આપણે ભેગું રહેતું હોય આપણે રોટલો ખાતું હોય આપણું દૂધ પીતું હોય એ આપણને કોઈ બટકું નહીં મળે હે અને માણા તો આપણું ખાય ને આપણને જ બટકા ભરે હે આપણું ખાય આપણું પીવે આપણી ભેગા રહીને આપણને બટકા ભરે પાછા હે હા નાગ જેવું કામ એરું જેવું કામ હા એરું ન પડાય એનું પાડો તો ક્યારે બટકું ભરે કઈ નક્કી નહીં અને એટલે મહાપુરુષ કહે છે ખબર નહોતી મુझने કે મારી નાવ ડૂબી રહી છે અટાણે આ કિનારે પર અરે ભાઈ ખબર નહોતી મુझने કે આ મારી નાવ પાંચ તત્વની આ નાવ ડૂબી રહી છે મહાસાગરના આ કિનારા પર खबर नोती मुझने थे किनारा पर लगो दे से तू से तुझे पतना सहारा पर लगो दे से गजल वेणुदास रखे से कपिल दादा शब्द पर ध्यान दीजिए बड़ा लई ले लाव तू थोड़ो आश्वासा खाली जाए से धरी ले तू ध्यान जिंदगी पूरी थाए से श्वासा खाली जाए से રસોઈ એ બીજા મહાપુરુષોની બનાવેલી રસોઈ હતી અને આ ગુરુ કૃપાથી વિનુદાસે રસોઈ બનાવી છે એ થોડીક પીડવું જાવા તમને ભાવે હતો હે
એક ભૂલને કારણે હું ભોગવું છું અટાણે હજાર ભૂલ. અરે વાલા, એક નાની એવી ભૂલને કારણે હું અટાણે ભોગવી રહ્યો છું 18 મહિનાથી આ મોટી ભૂલ. અરે એક ભૂલને કારણે વાલા હું ભોગવી રહ્યો છું હજારો ભૂલ. પણ સજા દે ભલે તું મુझने, દગો તું દે તો નહીં મુझने. હે પરમના પીર, હે શેષાઈ અવતાર, તને સજા જેવી દેવી એમ દેજે બાપ. એની મને કોઈ ફિકર નથી. એ સજાથી હું બીતો નથી. કેમ કે તું મારો શ્યામ છો, તું મારો રામ છો, તું મારો પરમાત્મા છો. હા, પણ દગો નહીં દેતો બાપ. સજા દે ભલે તું મુझने, દગો તું દે તો નહીં મુझने. લઈને રામનું તું નામ અશ્વાસા ખાલી જાય છે. ધકમાં ધરી લે થોડું ધ્યાન, આ જિંદગી પૂરી થાય છે. સદગુરુ મળ્યા પછી કાંક સમજાણું થોડું ઘણું. મને પૂરું સમજાઈ ગયું છે. પણ ગુરુ મળ્યા પછી આ રસોડું બનાવ્યું. રસોડું બનીને રસોડું બનાવવાનું ચાલુ કર્યું. અને 350 વાણી આવી લખેલી છે. 350 વાણી. એક પુસ્તક બહાર પાડ્યું છે વિશ્વવિદાતા અમરવાણી. એવા 10 પુસ્તક બહાર પડે એટલું લખાણ પડ્યું છે દાદા, ગુરુ કૃપાથી. પરમનો પીર મળ્યો, એને જે દયા કરી, એને કૃપા કરી અને આની મેં ભૂતેલો હતો એને જગાડી દીધો. વૈરાગી પુરુષ જેને કહેવામાં આવે, જેને આત્મા તત્વ કહેવામાં આવે છે, જેને બ્રહ્મ તત્વ કહેવામાં આવે છે, એ પુરુષની ઓળખાણ જેને કરાવી દીધી. અને ત્યારે લય લાગી કે એવી લાગી. અરે વરસાદની ઋતુમાં મને મોરનો અવાજ બહુ મીઠો લાગે છે. વરસાદની ઋતુમાં મોરનો અવાજ મને મીઠો લાગે છે. બોલે છે કાગડા વાણી, બોલે છે કાગડા વાણી, ત્યારે મને દુઃખ થાય છે. બોલે છે કાગડા વાણી, ત્યારે મને દુઃખ થાય છે. લઈને રામનું તું નામ અશ્વાસા ખાલી જાય છે. મહાપુરુષની જે રસોઈ છે બનાવેલી એ પીરવી. કળશમાં કળા બિરાજે, પીરના નેજામાં બિરાજે. કળશ કદા કાયા ને જો એટલે આ ફરકઈ નહીં, ન્યા જો અહીંયા જોઈ લે એમ એવું મહાપુરુષ કહે છે. કળશમાં કળા બિરાજે, પીરના નેજામાં બિરાજે. આ દેવળમાં પીર રામદેવ પોતે બિરાજે. બિરાજે છે હાજરા હજૂર, બિરાજે હાજરા હજૂર, બિરાજે હાજરા હજૂર. પેલા અમરમાનું વાયક લીધું, હવે મેઘ ધારવાનું વાયક લીધી.
સતના બેલી આધર્મના ધોરી મારા ગુરુજીના વાય કે જાય આજ ગુરુના વાય કે જાય એજી અરસઠ તીરથ સતગુરુના શરણે થાય ચાર ધામની જાત્રા ન કરવી પડે, ગંગાજી નાવું ન પડે, સદગુરુને ખાલી ચાર આટા વાઢી લો તન મન ધનથી આજે 68 તીર્થનું ફળ ગુરુના શરણમાં મળી જાય બા કઈ જવું ન પડે રાજા પહેલા પાઠ મંડાણો છે ચાર યુગના પાઠની વાત છે ચાર પાયા ચાર યુગના એક પાયાનો અર્થ સમજાવવાનો છે પંડિત હતા પહલા લાવે મારા ગુરુની સેવા
ઠાવર મેળે મળીને ગતરે ગંગાજી મળીને કર્યો છે યારાત એક મન કર્યો છે યારાત એવા હસ્તીને ઉઠીને સિંહ દીપ મારે જાય વાલા હસ્તીને ઉઠીને સિંહ દીપ મારે જાય પાઠનો પહેલો પાયો ભક્ત પહેલા ભક્તિ હાજરી અહીંયા શ્રદ્ધા હતી પહેલો પાયો શ્રદ્ધાનો અહીંયા શ્રદ્ધા હોવી જોઈએ ભક્ત પહેલા ને આગળ કોઈ એવો ઇતિહાસ નતો બન્યો કે એને ખબર હોય પણ મીંદડીના બસોળિયા હજીવન નીકળ્યા ત્યાંથી એને શ્રદ્ધા બેહી ગઈ એ પેલો પાયો શ્રદ્ધાનો મંડાણો ગમે એવું સંકટ પડ્યું છતાં એને ભક્તિ છોડી આ માર્ગને મૂક્યો નહીં અને આપણે તો જરાક સંકટ હજુ આવવું ન જોઈએ કોક આપણે કે તુકારો કરે એ મેળ ન આવે અને ઓલા ગાળું ખાધી માર ખાધા કઈ બાકી નહીં દરિયામાં ઘા કર્યો ડુંગરા બધી ઘા કર્યો અંધારી કોટડીમાં પૂરી દીધો છેલ્લે થમ ધગાવીને એને બધ ભરાવી તોય મૂક્યું નહીં શ્રદ્ધાનો પેલો પાયો બાપ એટલે સદગુરુ શાન બતાવે અને શાનને સમજીની વસનની કિંમત કરી અને એ પ્રમાણે જીવી જાવ એ પ્રમાણે હાલી એકો છેલ્લા શ્વાસા સુધી બાપ તો ગુરુના લાલ કહેવાવ તમે તો ગુરુના બાળકો કેવા નકર નહીં હા નકર બાળકો તો કાગડા કુજરા નહીં હોય મીંદડા ને બસોળ એને બધા આવતા ગમે ત્યાં જન્મ લેવી માં મળે દૂધે મળે પણ સદગુરુ ન મળે મનુષ્ય અવતાર મળે તો સદગુરુ મળે મનુષ્ય અવતાર મળે તો આ સત્યને સમજી કે મનુષ્ય અવતાર મળે તો જે કાંઈ મેળવવું મેળવી કે બાપ બાકી બીજું બધું મળે 84 લાખ અવતાર છે એમાં બધું મળે છે પણ આ ન મળે આ મેળવવું હોય તો મનુષ્ય અવતાર મળે તો જ મળે તો મનુષ્ય અવતાર મળ્યો છે તો આ મેળવી લીજો બાપ જે કઈ મહાપુરુષો શાન બતાવે છે એ મેળવી લીજો સોના કેરા કળશ થાપ્યા સોના કેરા પાઠ સોનાને સિંહાસને બેઠા નકળંગ રાય આ કાયા છે એને સોના સરીખી કીધીશ બાપ આનો પાઠ અને આજ કળશ આમાં નકળંગ પોતે બિરાજમાન છે એને કોઈ કલંક નથી નકળંગ જે આત્મો છે એની વાત કરીશ બાપ એને કોઈ કલંક નથી આત્મો જન્મતો નથી આત્મો મરતો નથી માદ પિતા કર્મ કરે છે તેથી પિંડ બંધાય છે આપણું આ શરીરનું પિંડ બંધાય છે શરીરનો જન્મ આપીએ કે માં આત્માનો જન્મ નથી આપતું બાપ આત્મા તો અખંડ અવિનાશી છે બાપ અને જે અખંડ વસ્તુ છે એની આપણે કિંમત નથી કરતા આ પવન જો ફરું કર્યો અખંડ છે આની કોઈ કિંમત ન કરી આપણે કોઈ દી પગે લાગે હાથ જોડે હે પવન દેવ તારું હારું થાય એવું કોઈ કીધું કોઈ જ ન કહે આ મા ધરતી અખંડ છે જે કાંઈ પાકે છે જે કાંઈ આપણે મળે છે આ મા ધરતીના પેટમાંથી મળે છે કોઈ દી ઉઠીને નમન નહીં કર્યું કે હે મા તારો કેવડો ઉપકાર છે નકર દાસ સવાએ કીધું છે કે પેલી નમન મા ધરતીને કરીએ કે જેના પેટ ઉપર પગ દઈને આપણે ફરવી છીએ બાપ પણ કોઈ દી આપણે જે અખંડ છે એને કોઈ નહીં નમની જે ખંડિત વસ્તુ છે એની પાછળ આપણે લોટું દેવી બધાય આ પવન અખંડ છે પ્રકાશ અખંડ છે જળ અખંડ છે તો એની કોઈ કિંમત નહીં આ કપડું ખંડિત છે આની તો આપણે આની કિંમત કરવી
આ કપડું છે, ખાવાના પદાર્થ છે, જે કઈ પહેરવાના ઘરેણા છે, એ બધું ખંડિત છે. જૂનું થાય એટલે નાખી દેવું પડે, પછી બીજા સીવડાવવા પડે, એ બધું ખંડિત. છતાં આપણે એની કિંમત કરીશું, પણ સત્ય વસ્તુ જે છે, જેનો કોઈ નાશ નથી થયો, એ વસ્તુની આપણે કિંમત નહીં કરવી. એની પાછળ આપણે કોઈ દોડશું નહીં. કોઈની એવી જિજ્ઞાસા આપણને નહીં જાગે કે મારે આ મેળવી લેવું છે, કે જે આ કાયમની માટે અખંડ છે એ વસ્તુ મારે મેળવવી છે. અને જે મહાપુરુષોએ મેળવ્યું એ અખંડ છે, એ એને મેળવ્યું. બાપ ખંડિત નથી મેળવ્યું. અને મેળવ્યું અને એને મળ્યું. કેવું મળ્યું? કે અખંડ, ખંડિત નહીં. અને એ ખંડિત ની પાછળ દોડ્યા જ નથી બાપ. ખંડિત તો એને ગમતું જ નથી. હા સમજાયા પછી ખંડિત નો ગમે. હા નથી સમજાણું ક્યાં સુધી વલખા છે, રંગ રૂપમાં દોડે, મોહ માયામાં દોડે, કામ વાસનામાં દોડે, ક્યાં સુધી નથી સમજાણું. ક્યાં સુધી સમજાઈ ગયા પછી નો દોડ, પછી સ્થિર પડી જાય બાપ. પછી લોટું દેવાની ન દે. હા એટલે પેલા ને સમજી લેજો. સમજાય પછી લોટું દેવાની બંધ થઈ જાય. પછી બધી દોડધામ મટી જાય. પછી જે જોતું એ સામેથી આવે દાદા. જે જોતું એ સામેથી આવે, પણ જો સમજી લો તો. અને નકર તમે આખી જિંદગી દોડ્યા કરો તોય ન મળે. લોટું દીધા જ કરો, ગમે અહીંયા માથા મારો તોય મળે નહીં બાપ. અને ઓલું તો ન જોતું તો આવે. એ આ વસનની કિંમત છે ભાઈ. વસને થાપન, વસને ઉત્થાપન, વસને મંડાણા ધણીના પાઠ, વસને રસાડા સબૂત લોક. આ અર્થાત વસનની શાન જેને જાણી એને કરવું ન પડે કાંઈ કરવું એમ થાય બાપ. એ ગુરુનું વસન જો સમજાઈ જાય ને, એ ગુરુના વસન પ્રમાણે તમે છેલ્લા શ્વાસા સુધી ડગો નહીં, અને છેલ્લા શ્વાસા સુધી જો હાલ્યા જાઓ તો બેડો પાર થાય. નકર નહીં, ઘડી બગડી નહીં. હા એક પુરુષ સત્સંગ સાંભળી લીધો પછી કોઈ દી સાંભળવો જ ન પડે એવું નહીં દાદા. અટણે કે ભાઈ એક સાંભળી લીધું બીજ ને દઈ જાવ પૂરું, પડીકું વાળીને મૂકી જાઓ, તમે સાંભળવો પડે. હવે તો આપણું કલ્યાણ થઈ ગયું. આ તમે આજે બપોરે એક ખાઈ લો કે સાંજે ખાઈ લો, પછી એવું કેમ ન કહેતા હવે આખી જિંદગી ખાવાનું નથી? હે ભાઈ, જેમ ખાવું પડે છે ટકે ટકે, એમ આ પણ ટકે ટકે ખાવું પડે બાપ. કદાચ તમે ગમે એવું ભોજન ખાવ એનાથી મન સ્થિર ન પડે. મનને સ્થિર પાડવા માટે તો બાપ આ જોઈએ. આ સત્સંગ છે એ મનને સ્થિર પાડવાની વસ્તુ છે બાપ. સત્સંગ જો રોજને માટે મળે તો જ તમારું મન સ્થિર રહે, અને તો જ તમે આ માર્ગે હાલી શકો બાપ. તો જ આ માર્ગને તમે ભૂમિયા બની શકો, નકર નહીં. આ વસ્તુ સમજી લેજો મારો બાપ. અને જેમ ટકે ટકે આપણે ખાવું પડે એમ આને સાલું રખાય. હા સાલું નદી હોય ત્યાં વીવડો ગાયો હોય એને ઉલેસા કરો તો એમાં કોઈ પાણી ઘટે નહીં. પણ સાલું નદી હોય ત્યાં વીવડો ગાયો હોય તો ટગબો પણ નેવડો હાલતો ત્યાં વીવડો ગાળ્યો કાંકરા ઉડે. અહીંયા વીવડો એવી જગ્યા પર જ્યાં ગાળવો સાલું નદી હોય, કોઈ નદી બંધ થાય એમ ન હોય એવી જગ્યા પર વીવડો ગાળો કે પાણી કોઈ ખૂટે નહીં. વીવડો એટલે સદગુરુ. વીવડો કોઈ સલકાઈને વીવો ન જાય, વીવડામાં કોઈ પાણી ખૂટે નહીં બાપ, એને સદગુરુ કહેવામાં આવે. હા આ તો ઘડીક સલકાઈને વ્યાજ અને ઘડીક તળિયા ઝાટક થઈ જાય એવા ગુરુ શરણે ન જવાય, એમાં દુખરી થઈ જાય બાપ. હા સંતોને સેવી યો તો વીવડા જેવા સંતોને સેવી લીધું. ખાડા ખબોશિયા નો સેવા, વીવડા જેવા જે સંત હોય, એવા મહાપુરુષ હોય કે જેની પૂર્ણ જ્ઞાન હોય, જે બીજા માટે જીવતા હોય, જેને પર ઉપકારી કહેવામાં આવે, એવાને સેવી લેવાય. હા એવાને શરણે બેઠા હોય, ત્યાં આશીષ નમાયું હોય તો કાંક ઉદ્ધાર થાય બાપ. તો આપણું દુઃખ થોડું હળવું થાય. સંતોનું સાનિધ્ય છે બાપ, એ તો દુઃખ ઓછું કરવાની વાત છે, દુઃખ વધારવાની વાત નથી. બાકી માયાવાળા જ્યાં મળે ત્યાં તો દુઃખ વધે. અને ગુરુ એવા ગોજ્યો કાક દે એવા લઈ આવ્યો નહીં. 2 મહિને બુક લઈને આવે એવા નહીં. બીજ ઉજવી 500 ને તો લખાવો જ પડશે. કેમ તમે સેલા બીના ત્રિયા એવા ગુરુ નો ગોતવા.
માનવી ગુરુ જે કાંઈક દે આપણને બાપ, અને ગુરુ શ્રી દાતા છે. ગુરુ કોઈ ભિખારી નથી, ગુરુ તો દેવા વાળા છે, ગુરુ લેવા વાળા નથી. દાસ સમો કહેશે કે ગુરુ સમો કોઈ દાતા નહીં, માત પિતા એ તો પુત્ર કે ભાતા છે બાપ. માત પિતા જન્મ દે છે, માત પિતા કર્મમાં ન છોડાવે. કર્મમાંથી સદગુરુ મળે એ સદગુરુ છોડાવીએ કે બાપ. એવા કોઈ જ્ઞાની ગુરુ મળી ગયા હોય એ કર્મમાં છોડાવીએ કે એટલે કીધું કે 68 તીરથ સદગુરુને શરણે. મેં તમને વાત કરી ભાઈ, પાડો પીર થઈ ગયો, મીંદડી એની આરતી ઉતરી, લોબાન, ગધેડો, કૂતરો, એટલે એવા પશુ પૂંજાય એ તો આપણને ક્યારે એનો આમ વિચાર આવે. ભમરી હોય એ બગીચામાં જાય ઈલને લેવા, અને ત્યાં જઈને સાસ મારે ઈલને. સાસ મારે જે ઈલ બેવડી વળી જાય એને ન લે, સાસ મારે હામી ખડી થાય એને લઈ લે. એને લઈને ડરમાં પૂરી દે, 6 મહિના સુધી ડરને પેક કરી દે, ઝીણો એવો હોળ રાખે, અને પછી રોજ સાસુ માર્યા કરે. 6 મહિનામાંથી ઈળમાંથી ભમરી બની જાય. આપણે તો માણસ છીએ બાપ, આપણે કાંઈ એવું ન થાય. અને મણીધર હોય એની કદાચ ફંડ જોવી હોય તો કાંઈ મોરલી ન વગાડવી પડે, એને ઈશારો કાફી હોય. અને ડેંડા હોય એને કદાચ ગમે મોરલી વગાડો ઈતરું હોવડે, એને અસર ન થાય કોઈ દાદા, એને કોઈ અસર ન થાય. કદાચ ગમે એમ મોરલી વગાડો તો ઈ નો ફણ માંડે, એ તો ડેંડું કહેવાય બાપ. આજે ઘણા ડેંડા જ ભટકાય છે, ગમે એમ મોરલી વગાડ્યા કરો તો ઈ થોડું કોઈ હવળે, ઈ ફણ માંડે. અને ઓલો મણી દરવા ખાલી આમ ઈશારો કર્યો હોય તો ઈ કાપી હોય હવા વેદ ઉસો થાય બાપ, ફણ માંડીને આમ ખડો થઈ જાય. ઈ મણીધર કહેવાય બાપ. અને મણીધર હોય જ ફણ માંડીએ, ડેંડા નો માંડીએ. બીજો બીજો જગન રસિયો રાજા હરિશ્ચંદ્ર રાય, રાજા હરિશ્ચંદ્ર રાય. એવા રેવતને દોરીને લાયા ધણીના દરબાર, રેવતને દોરીને લાયા ધણીના દરબાર. હવે સા મૂકી જો, અહીંયા બગાવું ન ખાય કોઈ. થાય પા સાંદી કેરા પાક ગાઈ, સાંદી કેરા પાક. એવા સાંદીને સિંહાસન બેઠા મારા કળંકી રાય. આજે સાંદીને સિંહાસન બેઠા કળંકી રાય.
ના દરબાર એવા સાત રે કરોડમાં કોરે પાહોર વરતા એ ભાઈ સાત રે કરોડમાં કોરે પાહોર વરતાય બીજે દિન ઠાવર મેળે મળીને ઘરે ગંગાજી મળીને હરિયો છે યારા એક મનમાં કર્યો છે યારા એવા દેવતા ઉઠીને સૂર્ય રથમાં જોડા ભાઈ દેવતા ઉઠીને સૂર્ય રથમાં જોડાય આ પાઠનો બીજો પાયો વસનની કિંમત હતી રઘુકુળ વેતી સદા સળી આવી પ્રાણ જાય પણ વસન નો જાય હે હા. હરિશ્ચંદ્રના વસનની કિંમત હતી કે વસનને ખાતર વેસાઈ ગયા પોતે હે અને હું તો એમ કહું કે ગુરુ વેસે તો વેસાઈ જાવું બાપ હે એવા કોઈ સદગુરુ મળી જાય માલવી અને કદાચ તમને વેસે તો વેસાઈ જાવું હે આ વિશ્વામિત્ર જેવા જો ગુરુ મળે તો હે છેલ્લે ભગવાન પ્રસન્ન થયા ને કીધું માગ ત્યારે હરિશ્ચંદ્ર એવું કીધું જન્મ જન્મ મનુષ્ય અવતાર મળે અને વિશ્વામિત્ર જેવા ગુરુ મળે અને તારામતી જેવી નારી મળે અને રોહિત જેવો દીકરો જો મળે જન્મો જન્મ બસ એટલું આપી ગયો બાકી કાંઈ નહીં જોતું કે તમારી ઉપર આવી દિશા કરી અટાણ સુધી તમને હક ન લેવા દીધું અને તમે એને ગુરુ માનો કે ઈ મળ્યા એટલે તમે આજ આવ્યા નકર તમે નો આવે બા એટલે જન્મ જન્મ વિશ્વામિત્ર જેવા ગુરુ